1500 2000 ના ઝાડવા શું ભાવે દેવાના? આ આપણે 800 1000 રૂપિયામાં આપી દેવાના છે. આ તમને બધાય ખાલી 150 રૂપિયામાં બે અરે આપી દેવાના. પણ 150 ના બે આપી દેવાના. ટી શર્ટ નો ભાવ શું છે? ટી શર્ટ નો શું ભાવે? દાદા ગરમ થઈ ગયા. મારી ગાડી ઉપર ધંધો થવા માંડ્યો ભાઈ. જો ભાઈ આમ જો આ ભાઈ તો આયા ફૂલ આમ માહોલ ગરમ કરી બેઠા હો ભાઈ. રામનાથ મહાદેવ નું મંદિર છે, તમે જોઈ શકો છો કે ભાઈ હવે પહોંચાઈ રાજકોટ ની રવિવારીમાં. તો ગાઈસ સ્વાગત છે આજના નવા વિડીયોમાં. ને અત્યારે તમે જોવો કે ભાઈ આ કયો એરિયો છે, પેલા કોમેન્ટ કરો. માણસો તમને બતાવી દો. સમજો ક્યાંય તમે જો આ જો ઉપર ઓલા માણસો ઉપર ચડવાની જગ્યા નથી. બેન તો બેહી ગયા, પણ આમ જો કેવડો ટ્રાફિક છે ને ભાઈ. માણસો જાજો ટ્રાફિક ન થાય, પોલીસની ગાડી રખડતી જ હોય. હા ભાઈ કયો એરિયો છે અત્યારે? આપણે અત્યારે આવી ગયા ધર્મેન્દ્ર રોડ. ધર્મેન્દ્ર રોડ ઉપર. હા ભાઈ યુટ્યુબર, પેલા તમારું ચેનલ નું નામ કયો? મારી યુટ્યુબ ચેનલ નું નામ છે ટ્રાવેલિંગ બ્લોગર રવિ. કેવા વિડીયો બનાવો એમાં? આપણે ઓલ્ડ ગાડીના વિડીયો બનાવી. ગાડીઓના વિડીયો બનાવે. ગાડીઓનો જે તમને કન્ટેન્ટ ગમતો હોય તો ભાઈનું પેજ ને હે ને સબસ્ક્રાઇબ કરજો. અને આમ જો લોકેશન તો ભાઈ અત્યારે રાજકોટમાં ઘણા માર્કેટિંગના વિડીયો કરવાના રખડવા આવી ગયા. કેટલા 2 વાગી ગયા હવે રવિવારે બજાર કઈ સમજાતું જ નથી. આ રવિવારે પણ રવિવારી બજાર ને આ ભાઈ શું કપડા વેલા લગભગ આ જો શું વેચાય ઝૂમ કર્યું ભર્યો. ઓકે બૂટ ને એવું વેચાય છે. ચલો વાંધો બૂટ ને એવી બધી વસ્તુ વેચે છે આયા. આઈ થિંક એસી ના જો તમે ઓલા કવર ને એવું છે, ચેન્સ મળી જશે. ઉડાડી દેવો ભાઈ, ધ્યાન રાખવી પડે. ઓલ બાકા જીકી હાલે. ફૂલ બાકા જીકી ચાલે. આયા હું યાર દેખ આ જો મસ્ત મજાના તમને પર્સ જોવા મળી જવાના છે. એન્ડ બાકાજી કે બધી બોલાવ્યા રાખવાનું ગાઈસ. આ એક ભાઈ ઘડિયાળ બહુ સારી વેચે. આપણે ત્યાં ઘડિયાળ વાળા ભાઈ ને રોલેક્સ ની વોચ છે ને એ ત્યાં વેચાય છે. ચાલો જે હોય હવે આપણે આગળ જોઈએ ત્યાં આપણને શું મળે છે. એને ઓલા બેન જો બેઠા નિરાતે બેસી ગયા, જ્વેલરી વેચે, જોઈ લ્યો. બેન કે લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો ઉમંગ ભાઈ ની ચેનલ ને. ડન છે. હાલો ભાઈ રવિવારે નવરા હોય ને તો ભાઈ ટાઈમ વેસ્ટ કરો માં. કન્ટેન્ટ ક્રિએટર હોય તો કરો. આ ટમ્બલર મળે. વાવ શું ભાવે? હા હા 100 રૂપિયામાં ટમ્બલર મળે છે. શું નામે દાદા તમારું? ભનુભાઈ. ભાઈ આમ જો આ ભાઈ તો આયા ફૂલ આમ માહોલ ગરમ કરી બેઠા હો ભાઈ. આમ જો એનો લુક તો જો તમે. બરોબર હે. અને આ ટી શર્ટ મળે. ટી શર્ટ માં બાકાજી કી બોલાવી. ઉભા રહ્યો. બાકાજી કી બોલાવી. બાકાજી કી. ઓહ ટી શર્ટ તો હારા હે. શું ભાવે દાદા? ટી શર્ટ નો ભાવ શું છે? ટી શર્ટ નો શું ભાવે? દાદા ગરમ થઈ ગયા. 200 રૂપિયા. સોરી હો, સોરી. આમ જો 200 રૂપિયામાં આવા મસ્ત ટી શર્ટ મળે છે. ગરમ થઈ જાય દાદા, ધ્યાન રાખવું પડે. દાદા તમારું નામ શું છે? હાલો દાદા કે જાદુ કાઈ કરવામાં જો ભાઈ આવી વસ્તુ મળે. હાલો આગળ જઈ કન્ટેન્ટ ક્રિએટર ને ભાઈ ઘણી વસ્તુ સાંભળવા મળે. હાલો દાદા ગરમ થઈ ગયા. હાલો હુક પોઈન્ટ તો મળી ગયો. રોલેક્સ ની દુકાન છે, હાલો ત્યાં જોઈ લે પછી મળીએ. ભાઈ હવે આ નવી શોપે આવી ગયા ને આમ તમે ઝાડવા જો તો જેના સ્ટુડિયો ને એવું હોય ને એની માટે આ ઝાડવા હે. આ માર્કેટમાં 3 થી 4000 ના વેચાય. પણ આપણે આ ભાઈને પૂછીએ કે ભાઈ કેટલામાં મળે છે. હમણાં આપણે જોઈએ. જો આ ભાઈની દુકાન છે મસ્ત મજાનું. તમને દુકાનનું નામે જણાવી દઉં. જો આ દુકાન છે અને ઝાડવા તાકાત વાળા મળે. તો ભાઈ 1500 2000 ના ઝાડવા શું ભાવે દેવાના? આ આપણે 800 1000 રૂપિયામાં આપી દેવાના છે. જો આ છે આવડા મોટા. હા બધા મોટી સાઈઝ પણ નાનું ડેકોરેશન નું લેવા જાય 500 રૂપિયા લે. 500 રૂપિયા લે. પણ આપણી પાસે આ ખાલી 1000 રૂપિયામાં આપી દેવા. ઓહો 1000 રૂપિયામાં મળવાનું છે ભાઈ. એમાં પછી આ છે જો આનું આપણે 800 રૂપિયામાં આપી દેવું. ઓહો 800 રૂપિયામાં ભાઈ આટલું સસ્તું કેમ? આટલું સસ્તું એટલે કે આપણે છે ને ભાઈ એકદમ રીઝનેબલ પ્રાઇસમાં વેચી. કે આની મેન્યુફેક્ચરિંગ છે એટલે આપણે રીઝનેબલ પ્રાઇસમાં વેચી શકીએ. અને બીજું કઈ દેખાડવા માટે બીજું છે ને આર્યું અંદર આવી જાવ. ચાલો હવે ભાઈની દુકાનમાં આપણે આવી જાય. ઓહો ભાઈ આ તમને ખાલી 150 રૂપિયામાં બે આપી દેવાના. 150 ના બે આપી દેવાના. ગામમાં 250 300 ના મળે. મસ્તી ન કરો. ના મસ્તી નહીં. એવું નથી ને કે ભાઈ વિડિયો પૂરતું જ બોલો. ના એવું નહીં. રિયલ માં આપવું છે આપણે. પણ હું મારા સ્ટુડિયો માટે હમણાં લેવો 500 નું એક આવ્યું. ના તમને 150 માં 2 પીસ દેવા છે. એમાં એક પણ નહીં, બધી ડિઝાઇન એમ. ઓકે. ઓહો ભાઈ સાહેબ. અને આ મોંઘું હોય છે ઓલા? ના આ પણ આપણે સિરામિક નું છે. ખાલી 1300 રૂપિયામાં દઈ દેવું. 1300 રૂપિયામાં સિરામિક નું? ભાઈ ફ્લાવર સહિત એમ ની માસી ને. બરોબર હે ભાઈ. ડિઝાઇન માં તો આમ જો તમને કેટલી બધી વસ્તુ. એમાં જો મોટાઈ છે. આ બધા 400 500 નું એક મળે. આપણે 250 માં જ દઈ દેવું. આટલું સસ્તું દેવાનું ભાઈ પડે તો તૂટે. તમે બજાર ગાંડી કરવાના હો ભાઈ. અને ફૂલ બાકાજી કી જ બોલાવવાની. અને આ ડેકોરેશન ની વસ્તુ રહી
આ મોંઘું હશે ભાઈ, આ જડ દઈને ના ના આ 4-5 ખાલી 1200 રૂપિયામાં જોડી છે, 4-5 હજાર 1200 ના બે આવશે, એક નહીં. આમ જોવો તમે, ક્યાં? ઓહો બબ્બે છે એમાં, 1200 માં આખી જોડી છે. ભાઈ જો 1200 માં બે ઘોડા દેવાના છે ભાઈ. અને આ ભાઈ જો શિવાજી મહારાજ ખાલી 150 રૂપિયામાં જ છે. 150 રૂપિયામાં. આમ જો તમે શિવાજી મહારાજ, હું તમને આમ જો ક્વોલિટીમાં બતાવું એક મિનિટ, 1x માં જો શિવાજી મહારાજ કેટલામાં? ખાલી 150 રૂપિયામાં. ભાઈ મસ્ત છે હો યાર. અને બીજું પણ આ તમે જો ઘણી બધી વસ્તુ છે ડેકોરેશન ની. તો ભાઈ તમારી શોપે વિઝિટ કરવું હોય તો ક્યાં આવવાનું? હજી આ બાકી રહી ગયો. જો આ છે મેટલ નો બોટ છે, ખાલી 999 રૂપિયા. મેટલ ના 900, 1500, 2000 ની વસ્તુ છે, આપણે ખાલી 1000 માં જ દઈ દેવાનું. 1000 રૂપિયામાં દઈ દેવાની ભાઈ. ડેકોરેશન એક નહીં 3 ડિઝાઇન છે, જોવો તમે. ઓહો ભાઈ, ડિઝાઇન તો જોવો તમે બધી. એટલે જેને પણ મારા ઘોડે સ્ટુડિયો હોય ને આવું કઈ ડેકોરેશન ની વસ્તુ ગોતતા હોય ને તો રાજકોટમાં ક્યાંય ધક્કો ન ખાતા ભાઈ. ક્યાં આવવાનું? એ તમે લાખાજી રાજવોડ જૂની બાલાજી સેન્ડવિચ ની સામે અભિષેક ફ્લાવર. જો ભાઈ અહીંયા તમે આવવાનું ભૂલતા નહીં, ડિસ્પ્લે માં તમને નંબર પણ મળી જશે. એ ભાઈ તો કઈ હું સસ્તા ભાવે છાડવા વેચતા હતા યાર. તે નું લાગે હોલસેલ નહીં યાર, રિટેલ ને હોલસેલ બે હશે. એટલો અફોર્ડેબલ ભાવ હતો કે ભાઈ તને વિશ્વાસ આવ્યો. પણ બે યાર સાચું કા વસ્તુ આપે. હવે આપણે સ્ટુડિયો માટે કઈ લેવાનું ને આપણે ત્યાં જ જાવું. ત્યાં જોવાય ને એટલું સસ્તું બીજે થોડા ધક્કો ખવાય. જવાનું હોય ભાઈ. બેગ ને ઘણી વસ્તુ આયા મળી જશે. મને તો ઘોડા બહુ ગમ્યા. એટલા ઘોડા તાકાત વાળા હતા. જો બેગ મળી જશે. એટલે આ રોડ એવો કે ભાઈ રવિવારી ટાઈપ માં છે. આપણી ગાડી ક્યાં હતી ભાઈ? વાહે ભૂલાઈ ગઈ. એટલે મારી ગાડી વાહે ભૂલાઈ ગઈ. અને જો હજી હમણાં અહીંયા કાંઈ નતું. ને એટલી વારમાં જો કોકે દુકાન ખોલી ને બાયુની બાકા ઝીકી બોલી ગયા. હવે જો બાયુની ફૂલ બાકા ઝીકી બોલી ગયા. મારી ગાડી ઉપર ધંધો થવા માંડ્યો ભાઈ. જો રોકાણ કરી નાખી બધા મારી ગાડી. આવું એ ભાઈ જો 2 મિનિટમાં કાંઈ નતું જો એટલી વારમાં નવી દુકાન ખુલી ગઈ. એટલે આ એક એવું છે કે ભાઈ જ્યાં જગ્યા મળે ત્યાં નવી દુકાન ખુલી જાય. અત્યારે જો મારી ગાડી ડટાઈ ગઈ છે. હવે ગાડી ખાલી કરાવી ભાઈ ને. હાલો હવે રાજકોટના આપણે ઓલો માર્કેટ માંથી હવે ક્યાં પહોંચી ગયા રવિભાઈ? એ તમે કહો. આવી ગયા રામનાથ મહાદેવ. ઓકે, તો રામનાથ મહાદેવ નું મંદિર છે, તમે જોઈ શકો છો કે ભાઈ બહુ પ્રખ્યાત છે રાજકોટમાં. અત્યારે તમે માણસો જો કેટલું બધું માણસો આવે છે, બધા દર્શન કરે છે. તો તમે પણ રામનાથ મહાદેવના દર્શન કરવા માંગતા હોય તો દર્શન કરી જાવજો ને. એક આ વિડીયો બહુ વાયરલ થયો તો ની સાચી વાત છે ભાઈ. તમે આયા આવો રવિભાઈ. માતાજીની જો મૂર્તિ જો તમે કેટલી બધી છે. વરદ ગયા પણ જો લોકો એમના મૂકીને પછી વયા જાય. જોયું તમે કેટલી મૂર્તિ આયા છે દશામાની, તમે જોઈ શકો છો. તો ભાઈ બરોબર છે, જય દશામા. અને તમારા કાંઈ પણ એવા ડ્રીમ હોય તો તમે આયા આવીને હર હર મહાદેવ તમે બોલજો. તો ચાલો હવે એક બીજી લોકેશન છે ને ત્યાં આપણે જઈએ. હાલો ભાઈ, આ લોકેશન નંબર 3. હવે બોલો કે આ કયો એરિયો છે? આપણે રાજકોટ ની ફેમસ રવિવારી યાર ભાઈ. હવે પહોંચ્યા રાજકોટ ની રવિવારીમાં. કેમ કે એક ટાર્ગેટ મળ્યો છે કે આજના તમારા ફ્રીમાં 3 વિડીયો બનાવવાના. 2 વિડીયો બની ગયા, તો ત્રીજો ફ્રી વિડીયો બનાવવા માટે આપણે રાજકોટ ની રવિવારીમાં આવ્યા છીએ. આજે એક નાનો બિઝનેસ હશે જે આપણને ગમશે એનો આપણે વિડીયો બનાવવો છે. પણ વાયટી માં તો બધું કવર કરી જ લેવાનું. સમજો વાતાવરણ એકદમ મસ્ત છે. દિલ ગાર્ડન થઈ જાય. તમે જોઈ લ્યો. હવે એમાં તો કઈ ઘટે જ નહીં. હજી તો આ શરૂઆત છે. તમે એમ ન વિચારતા કે આ નાની બજાર હશે. આ ઘણી બધી વસ્તુ મળે. ખાટલાના ડટા મળી જશે જો. એન્ડ માણસો ટાયર લઈને જાય. આ ભાઈ જ્વેલરી વેચે. જોયું તમે નાની એવી દુકાનમાં હવના સેટઅપ કરીને આવે. ભલે ગમે એટલા મોંઘા બૂટ હોય પણ આયા તમારા બૂટની દેવાઈ જાય. ડર આ ચૂલા મળે. વાહે એનો હિસાબ હાલે. ટેટુ બેટુ કરાવે. અને આયા ગાડીઓ મળે. બસ ને લોખંડની ગાડીઓ જો. ખાટલા વગેરે મળે. બાકા ઝીકી બનાવે. ખાઈટ મળી જશે. સાયકલો છે ને ભાઈ બોઈલ જ જવું યાર. બરોબર, એક સેકન્ડ. હાલો હવે આ છે ફર્નિચર માર્કેટ. અને ફર્નિચર માર્કેટમાં જો ટેબલ ને બધી વસ્તુ તમને મિક્સમાં મળી જશે. આયા પણ વસ્તુ છે, આયા પણ વસ્તુ છે. ને આ ગાડીઓ આવતી હોય એટલે સાઈડમાં ઊભું રહી જવાનું. ખોટું અટાઈ જાય વાક વિનાના. હજી તો આ ઘણી બધી વસ્તુ છે ને આમ જોવા જઈએ તો આયા હાલવાની જગ્યા રે. આયા તો હાવ હાલે એમ નથી. જો ઘડીક રાહ જો. હાલો જગ્યા થઈ ગઈ છે. અને હવે રમકડા ને એવું બધી વસ્તુ વેચે છે. તો હવે આખો વિડીયો બહુ લાંબો નથી કરું, પતાવી. જો તમને આ વિડીયો ગમે તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો. મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રવિભાઈની ચેનલ છે જો ડિસ્પ્લેમાં દેખાય એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રમકડા આવી ગયા. તો એલા રમકડા મળે પણ એ હવે પાર્ટ 2. તો હાલો મળીએ હવે નવા બ્લોગમાં.